અને હવે સમાચાર સુરતથી, જ્યાં માંડવીમાં ધર્માંતરણ કેસમાં એક શિક્ષિકાની કરાઈ છે ધરપકડ। માંડવીના ભાટાખાઈ નામના મીના ચૌધરી નામની ધરપકડ। માંડવીના ભાટખાઈ ગામના મીના ચૌધરીને પકડી પડાઈ છે। મીના ચૌધરી મહુડીની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે। ધર્માંતરણના માસ્ટર માઇન્ડ રામજી ચૌધરીના મનાય છે ખૂબ જ ખાસ। યુવતીઓ મહિલાઓની ધર્માંતરણમાં સંડોવણી સામે આવી રહી છે। ફરિયાદી યુવતીનું ધર્માંતરણ કરાવવા મુદ્દે સક્રિય ભૂમિકા હોઈ શકે છે। આરોપીએ ધરપકડ અગાઉ તેનો ફોન પર ફોર્મેટ કરી નાખ્યો હતો। આ બેન છે, એમનો રોલ એવા પ્રકારનો હતો કે આ કામના મુખ્ય આરોપી રામજીભાઈ ચૌધરી છે, એમની સાથે ઘણા વર્ષોથી સંપર્કમાં હતા। તેમના ત્યાં આવવા જવાનો ઘરોબો હતો અને ધર્મ પરિવર્તનની જે પ્રવૃત્તિ જ્યારે થઈ આ બેન ભોગ બનનાર બેનની, ત્યારે ત્યાં એમની હાજરી છે। આ તમામ ધર્મ પરિવર્તન કરવાની પ્રોસિજર છે એની અંદર એમનો સક્રિય રોલ છે, એટલે એમની ધરપકડ કરવામાં આવેલી છે। વિગતે પૂછપરછ ચાલુ છે। ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ આ મામલે રાકેશ વસાવા નામના શિક્ષકની ધરપકડ થઈ હતી। અત્યાર સુધીમાં કુલ 4 શિક્ષકો અને 1 તબીબ આવ્યા છે સકંજામાં। હાલ શિક્ષિકાની ધરપકડ બાદ સમગ્ર મામલે વધુ ખુલાસા શક્ય છે।